નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ, હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ. હવે આજે મારે તમને વાત કરવાની છે મગફળી તેમજ સોયાબીનમાં ખડ નિંદામણ નાશક દવા વિશેની. તો નિંદામણ નાશક દવામાં સારી કંપનીની સારી વસ્તુ વાપરવાથી પરિણામ સારા મળે છે. એમાંની એક વસ્તુ છે આપણે ધાનુકા કંપનીનું પર્જ. ધાનુકા કંપનીનું પર્જ આવે છે. આ પર્જમાં ઘણા ખરા મિત્રોની એવી ટૂંકમાં અફવા છે કે એવી ટૂંકમાં વાત છે કે પર્જ છાંટવાથી મગફળીના પાન બળી જાય છે અથવા લાલ થઈ જાય છે આખું મગફળી. તો ખેડૂત મિત્રો, દવા ખૂબ સારી છે, કંપની સારી છે, ધાનુકા કંપનીનું બેસ્ટ રિઝલ્ટવાળી દવા છે, પણ તમારે ક્યાંક ને ક્યાંક એમાં તમારો ફોલ્ટ રહેતો હશે. એનું તમને કારણ કહું કે જો મગફળી 15 દિવસની હોય તો તમારે એને 30 mlથી વાપરવાનું છે. મગફળી જો 20 દિવસની હોય તો 35 mlથી વાપરો, અને જો મગફળી 1 મહિનાની મગફળી થઈ ગઈ હોય તો 40 mlથી વાપરશો તો સારામાં સારું પરિણામ રિઝલ્ટ મળશે. 15 દિવસની મગફળીમાં તમે 40 mlથી વાપરશો ને તો ટૂંકમાં બર્નિંગ ઇફેક્ટની અસર તમને ચોક્કસ જોવા મળશે. જેથી કરીને ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કે જે પ્રમાણે તમારી મગફળીના દિવસો થયા છે એ પ્રમાણે જ વાપરવાનો આગ્રહ રાખશો. રિઝલ્ટ ખૂબ સારા છે, ખૂબ જ રિઝલ્ટ સારા છે. એક અત્યારના ટ્રેન્ડિંગ પ્રમાણે જોવા જઈએ ને તો સારામાં સારી દવા આવતી હોય ને તો ધાનુકા કંપનીનું પર્જ છે. માટે યોગ્ય પ્રમાણસર વાપરી અને એનો ઉપયોગ કરશો. થેન્ક યુ.